સુરતના કતારગામ વિસ્તારમાં ફૂડ સ્ટોલને સીલ કરાયું. રાજકોટ આગકાંડની ઘટના બાદ સુરત મનપાના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વેડ રોડ પર આવેલા ગણેશ આલુપુરી ફૂડ કોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર એનઓસી વગર ચાલતું હતું આ ફૂડ સ્ટોલ અને મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી કોઈ અઘટિત ઘટના ન બને, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. આટલા દિવસો સુધી કોના આશીર્વાદથી ધમધમી રહ્યું હતું આ ફૂડ કોર્ટ અને કયા અધિકારીના આશીર્વાદ હતા? શા માટે પહેલેથી કાર્યવાહી નથી કરવામાં આવી અને શું આ ફૂડ કોર્ટના માલિક દ્વારા અધિકારીને હફતો આપવામાં આવી રહ્યો હતો? ક્યાં અધિકારીના નાક નીચે આવો ફૂડ કોર્ટ ધમધમી રહ્યો હતો? તમામ સવાલો તંત્ર સામે ઉઠી રહ્યા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.